આજરોજ તારીખ 10/1/2026 ને શનિવારના રોજ કેશોદની શ્રી શેરગઢ સીમ શાળામાં શાળાનો 33મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો। આ શાળા 10/1/1994 ના રોજ શરૂ થઈ હતી। આજે આ શાળામાં 240 વિદ્યાર્થીઓ છે અને 10 શિક્ષકો કામ કરી રહ્યા છે। ગામના આગેવાનો, એસએમસી સભ્યો અને આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કુલ 6 કૃતિઓ અને 1 નાટક રજૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શિક્ષકો અને આચાર્ય શ્રી દ્વારા શાળાનો ઇતિહાસ અને હાલની સંપૂર્ણ સ્થિતિની માહિતી આપવામાં આવી હતી। આ શાળામાં કુલ 1 થી 8 ધોરણ કાર્યરત છે। શાળામાં કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ બોર્ડ, સ્પોર્ટ સાધનો, લાઇબ્રેરી, વિજ્ઞાનના સાધનો, બાલવાટિકા માટે રમકડા, હિંચકા, લસરપટ્ટી વગેરે જેવી સુવિધાઓથી શાળા સજ્જ છે। મારું નામ છે પરમાર રાકેશ, વીરડી ગામ, અને આજે શેરગઢ સીમ શાળાની અંદર 32 વર્ષ તેના સ્થાપનાના પૂર્ણ થયા અને એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ રાખ્યો। અને અહીંયા 4-5 ગામના બાળકો છે તે ભણવા આવે અને અહીંના શિક્ષકગણ અને બહુ ધ્યાનપૂર્વક અને બહુ સારી રીતે કામગીરી કરે છે। અને એટલે સીમ શાળાની અંદર આજે 250 જેટલી સંખ્યા, જે તાલુકામાં પણ 5-6 સ્કૂલોમાં જેનું નામ છે તેવી આ સીમ શાળા છે। અને તેની અંદર અમારા બાળકો ભણે છે, એનું પણ અમને ગૌરવ છે। અને બધા શિક્ષકો સારી રીતે પોતાનું જીવનલક્ષી શિક્ષણ અને અભ્યાસલક્ષી શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણ પ્રાપ્ત કરે અને તે શિક્ષકો બધા ધ્યાનપૂર્વક કરાવતા રહેલા છે, તેનો અમને આનંદ છે। આ કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓ તથા ગ્રામજનોએ હાજરી આપી હતી। શાળાના શિક્ષકો દ્વારા અંતમાં બાળકો તથા પધારેલા તમામ ગ્રામજનો, વાલીઓ માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આજના દિવસે શ્રી શેરગઢ સીમ શાળામાં સ્થાપના દિવસની ઉજવણી, વાર્ષિકોત્સવ અને વાલી સંમેલનનો ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જનક બપુત્ર શેરગઢ સીમ શાળા, આજે અમારે શાળાને 32 વર્ષ પૂર્ણ થઈ અને 33મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ। અને આજે અમે એક જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ, શાળાના જન્મદિવસની અને વાલી મિટિંગનું આયોજન કરેલ હતું। એમાં અમારી શાળામાં ભણતા અમારા ગામના તેમજ આજુબાજુના ગામ તરસિંગડા, માતરવાણીયા, વીરડી, બધા બાખરોડ, બધા ગામોથી મોટી પ્રમાણમાં વાલીઓ હાજર રહ્યા હતા અને અમારા આ કાર્યક્રમને સફળ બનાવે છે।